મોરબી શહેરમાં ચકચારી ઘટના ભાડુઆત માતા સગીરા પર મકાન માલિકે દુષ્કર્મ ગુજાર્યાનો આરોપ છે। મકાનના બાકી ભાડાને લઈ અને દુષ્કર્મ આચર્યાનો આરોપ। દુષ્કર્મ માટે ભોગ બનનારના મોભીએ સહમતિ આપ્યાનો આરોપ। સગીર પુત્રી અને માતા પર મકાન માલિકે વારંવાર દુષ્કર્મ આચર્યાનો આરોપ। સગીરા પર અન્ય એક શખ્સે પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ। મકાન માલિક અને ભોગ બનનારના પતિની ધરપકડ કરવામાં આવી છે। તો માનવતાને શર્મસાર કરતી આ ઘટના મોરબીમાં કે જ્યાં ભાડુઆત માતા અને સગીરા પર મકાન માલિકે દુષ્કર્મ આચર્યાનો આરોપ છે। મકાનના બાકી ભાડાને લઈ અને દુષ્કર્મ આચર્યાનો આરોપ। સંવાદદાતા પાર્થ રાડિયા ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। પાર્થ, ઘટનાને લઈ શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે? મોરબીમાં એક પરિવાર 6 માસ પહેલા રહેવા આવ્યું હોય અને 2000 ભાડે એક મકાન રાખેલું હતું। જે મકાન માલિક છે એમને એમના જે ભાડુઆત આ પરિવાર હતો, ભાડુઆતમાં પરિવારમાં માતા પુત્રી હતા। માતા પુત્રી પર નજર બગાડી હતી અને પ્રથમ માતા સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેમની આ જે મકાન માલિકની છે તેમની નજર જેમની દીકરી પર બગડી હતી ને દીકરી સાથે અવારનવાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું। આ ઘટના બાદ જે છે એ મકાન માલિક છે તેમને અન્ય જગ્યાએ લઈ ગયો હતો। ટંકારા ખાતે લઈ જઈ અને દુષ્કર્મ આચર્યું હતું સગીરા સાથે। તો સગીરા સાથે અન્ય એક શખ્સે પણ દુષ્કર્મ આચર્યું હોવાની હાલ જે ફરિયાદ છે એ મોરબી પોલીસમાં નોંધાવી છે। માતા પુત્રી બંને સાથે આ દુષ્કર્મ આચર્યા બાદ મોરબી એ ડિવિઝન પોલીસે જે ફરિયાદ નોંધી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। જેમાં ખુલાસો થયો હતો કે આજે માતા પુત્રી સાથે મકાન માલિકે દુષ્કર્મ આચર્યું હતું। તેમાં તેમના ઘરના જે મોભી છે એટલે જે માતા જે દીકરી છે એમના પિતા દ્વારા જ આ જે દુષ્કર્મની જે સહમતિ છે તે આપવામાં આવી હોવાનો જે ખુલાસો તે થયો હતો અને આ ઘટનાને લઈ અને મોરબી પંથકમાં હાલ ચકચાર મચી જવા પામી છે। મોરબી એ ડિવિઝન પોલીસે ઘટનાની ગંભીરતાને લઈ અને ફરિયાદ નોંધી હતી। મકાન માલિક અને જે ભોગ બનનારના જે પતિ છે તેમની હાલ ધરપકડ કરવામાં આવી છે અને વધુ જે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। તો અન્ય એક જે આરોપી છે તેની પણ હાલ જે શોધખોળ છે તે એ ડિવિઝનની પોલીસ છે એ ચલાવી રહી છે। જી પાર્થ, સમગ્ર જાણકારી બદલ આભાર।